તૈયાર રહેજો ખેડૂતો, આવનારા 48 કલાક છે અત્યંત ભારે, ભયાનક હીટવેવ અને વાવાઝોડાના ડબલ એટેક માટે. હવામાન વિભાગે આપી દીધું છે સૌથી મોટું એલર્ટ. પણ સૌથી મોટો ઝટકો તો ત્યારે લાગ્યો જ્યારે ખેડૂતો ડીઝલ માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા છતાં ડીઝલ ન મળ્યું. તો શું હવે ડીઝલ મળતું બંધ થઈ જશે? આ આફત વચ્ચે ફરી પેટ્રોલ ડીઝલમાં કેટલો નવો ભાવ વધ્યો અને પંપ પર શા માટે લાગી ગયા તાળા? આ મોંઘવારી વચ્ચે પણ કપાસ અને મગફળી પકવતા ખેડૂતોને કઈ રીતે થશે લાખોનો સીધો ફાયદો? આ વિડીયો તમારું નસીબ અને ખેતીનું આખું પ્લાનિંગ બદલી નાખશે. નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે ખેડૂતો પર ચારે બાજુથી મુસીબતો આવી રહી છે. ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક ડીઝલની અછત. પણ આજના આ મોટા સમાચાર તમને આવનારા નુકસાનથી બચાવી શકે છે અને બજારની નવી હિલચાલની સીધી માહિતી અપાવી શકે છે. તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો. અત્યારે જ વિડીયોને એક લાઇક કરી દો, આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટમાં તમારા ગામનું નામ ચોક્કસ લખજો, જેથી મને ખબર પડે કે કયા ગામના ખેડૂતો સૌથી વધુ જાગૃત છે. ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર. શું તમે ચોમાસાની વાવણી અને ખેતરની તૈયારીઓ કરવાનું વિચારી રહ્યા છો? તો હવામાનનો આ મોટો પલટો સાંભળીને જ પ્લાનિંગ કરજો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખેડૂતો માટે ખૂબ જ તાજી અને મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે. મિત્રો, ગુજરાતમાં 15 જૂનની આસપાસ વિધિવત ચોમાસું બેસી શકે છે, પરંતુ તે પહેલાં એટલે કે 19 થી 24 મે દરમિયાન રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની પૂરેપૂરી સંભાવના છે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં ભેજવાળા વાતાવરણને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે અને વાદળછાયું વાતાવરણ રહેશે. મારી તમને નમ્ર વિનંતી છે કે વાવણીના આગોતરા આયોજન અને ખેતરની તૈયારીઓ આ આગાહીને ધ્યાનમાં રાખીને જ કરજો. પવન અને વરસાદથી પાક કે બિયારણને નુકસાન ન થાય તે માટે અગમચેતીના પગલાં અત્યારથી જ લઈ લેજો. હવામાનનો પલટો તો ઠીક, પણ અત્યારે આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે અને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. દેશના અનેક રાજ્યો સહિત આખા ગુજરાતમાં અત્યારે આકરી ગરમી અને હીટવેવનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતના મોટાભાગના શહેરોમાં તાપમાન 43.7 ડિગ્રીથી વધુ નોંધાયું છે, જ્યારે ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા વિસ્તારોમાં તો પારો 48 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી દિવસોમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ અસહ્ય ગરમી અને હીટવેવની સીધી અસર આપણી ખેતી અને પશુપાલન પર પડી રહી છે. ઉનાળુ પાકને બચાવવા માટે પિયતનું યોગ્ય અને સમયસર વ્યવસ્થાપન કરવું અત્યંત જરૂરી છે. આ ઉપરાંત તમારા દૂધાળા પશુઓને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે છાયણા અને પીવાના સ્વચ્છ પાણીની પૂરતી વ્યવસ્થા રાખજો, નહીંતર પશુઓ બીમાર પડી શકે છે. કુદરતનો કહેર તો સહન કરીએ, પણ આ શું? ખેતર ખેડવાના સમયે જ ડીઝલ ગાયબ થઈ ગયું છે અને ચારેકોર હાહાકાર મચી ગયો છે. હવે જે સમાચાર આવી રહ્યા છે તે ખેડૂત મિત્રો માટે અત્યંત ચોંકાવનારા અને ટેન્શન વધારનારા છે. રાજ્યમાં અચાનક પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ છે. અનેક પેટ્રોલ પંપો પર ડીઝલનો જથ્થો સાવ ખતમ થઈ ગયો છે અને ત્યાં ખુલ્લેઆમ નો સ્ટોકના બોર્ડ મારી દેવામાં આવ્યા છે. વિચાર કરો મિત્રો, હાલમાં ખેતીનો ખૂબ જ મહત્વનો સમય ચાલી રહ્યો છે. ખેતરમાં ટ્રેક્ટર ચલાવવા, થ્રેશર વાપરવા અને સિંચાઈ માટે પંપ ચલાવવા ડીઝલની સખત જરૂર પડે છે. આવા કપરા સમયે ડીઝલ ન મળતા જગતના તાતની હાલત કફોડી બની છે અને કામ અટવાઈ ગયા છે. કલાકો સુધી લાઇનોમાં ઊભા રહ્યા પછી પણ ખેડૂતોને પૂરતું ડીઝલ નથી મળી રહ્યું, જેનાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડીઝલની અછત વચ્ચે મોંઘવારીનો વધુ એક ડામ લાગ્યો છે, પણ આની પાછળ ખેડૂતોને લાખોના ફાયદાની મોટી આશા છુપાયેલી છે. બજારમાંથી ખેડૂતોને સીધી અસર કરતા મોટા સમાચાર મળી રહ્યા છે. સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. સિંગ તેલના ડબ્બામાં સીધો 50 રૂપિયાનો વધારો થતાં તેનો નવો ભાવ 2760 રૂપિયા પર પહોંચી ગયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં પણ 20 રૂપિયાનો વધારો નોંધાયો છે. સામાન્ય રીતે આ સમાચાર ગ્રાહકો માટે મોંઘવારીના છે, પણ મગફળી અને કપાસ પકવતા આપણા ખેડૂતો માટે આમાં આશાનું મોટું કિરણ છે. ખાદ્ય તેલના ભાવ વધવાથી બજારમાં મગફળી અને કપાસિયા જેવા કાચા માલની માંગ રેકોર્ડ તોડ વધશે, જેના કારણે ભવિષ્યમાં ખેડૂતોને તેમના પાકના ખૂબ જ સારા અને પોષણક્ષમ ભાવો મળવાની પૂરી આશા છે. બજારમાં કાચા માલની અછતને કારણે ખેડૂતોની આવકમાં સારો એવો આર્થિક ફાયદો થઈ શકે છે. એક બાજુ તેલના ભાવ વધ્યા, પણ બીજી બાજુ પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો થતાં ખેડૂતોનો ખર્ચ રોકેટની જેમ વધી ગયો છે અને રિક્ષા ચાલકો મેદાને ઉતરી પડ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જેણે સામાન્ય જનતા અને ખેડૂતોની કમર તોડી નાખી છે.
પેટ્રોલમાં પ્રતિ લિટરે 86 પૈસા અને ડીઝલમાં 83 પૈસાનો સીધો વધારો કરાયો છે, જેના કારણે મુંબઈમાં તો પેટ્રોલ 100 રૂપિયાને પાર પહોંચી ગયું છે. આ ઉપરાંત સીએનજીના ભાવ પણ વધતા રિક્ષા ચાલકોએ ઉગ્ર આંદોલન કરવાની ખુલ્લી ચીમકી આપી દીધી છે. આ ભાવ વધારો ખેડૂતોના ખિસ્સા ખાલી કરી નાખશે. ખેતીમાં ટ્રેક્ટર, હાર્વેસ્ટર, થ્રેશર અને સિંચાઈ પંપ ચલાવવાનો ખર્ચ બેફામ વધી જશે. સાથે જ ખેત પેદાશોને માર્કેટયાર્ડ સુધી પહોંચાડવાનું વાહન વ્યવહારનું ભાડું પણ મોંઘું થશે. ડીઝલ મોંઘું થવાથી ખેડૂતનો કુલ ઉત્પાદન ખર્ચ સીધો વધી જશે, જે નફાને પૂર્ણપણે ઘટાડી નાખશે. ખેડૂતનો ખર્ચ તો વધ્યો જ છે, પણ બજારમાં સામાન્ય જનતા પણ આ મોંઘવારીના બેવડા મારથી ત્રસ્ત છે. મિત્રો, અત્યારે સ્થિતિ એવી બની છે કે મોંઘવારીનો બેવડો માર સહન કરવો પડી રહ્યો છે. એક બાજુ ડીઝલના ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ રહ્યું છે અને બીજી બાજુ બજારમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ સામાન્ય માણસની પહોંચથી બહાર જઈ રહી છે. ગ્રાહકોનું રસોડાનું બજેટ સાવ ખોરવાઈ ગયું છે. પણ અસલી પ્રશ્ન એ છે કે આ વધેલા ભાવોનો સીધો નફો ખેડૂતો સુધી કેમ નથી પહોંચતો? ડીઝલના ભાવ વધારાનું બહાનું કાઢીને વચેટિયાઓ જ બધી મલાઈ ખાઈ જાય છે, જેથી ગ્રાહકોને માલ મોંઘો મળે છે અને ખેડૂતોને ક્યારેય પૂરતા ભાવ નથી મળતા. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને ધમાકેદાર સમાચાર. હવામાનની આગાહીથી લઈને ડીઝલની અછત અને તેલના ભાવ સુધીની તમામ સચોટ માહિતી આપણે જાણી. હવે મારો એક સવાલ છે, અત્યારે ડીઝલની ભારે અછત અને ધાંધિયા ચાલી રહ્યા છે, ત્યારે શું તમને તમારા નજીકના પેટ્રોલ પંપ પર પૂરતું ડીઝલ મળી રહ્યું છે કે તમારે પણ ધક્કા ખાવા પડે છે? તમારો સાચો જવાબ કમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. હું તમારી દરેક કમેન્ટ ધ્યાનથી વાંચું છું. જો તમને આ વિડીયોને અમારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા વોટ્સએપ ગ્રુપમાં વિડીયો ફટાફટ શેર કરજો, જેથી બીજા ખેડૂતો પણ હવામાનની આગાહી જાણી શકે અને ડીઝલની અછત સામે સાવચેત થઈ શકે. આવતીકાલે ફરી મળીશું આવા જ સચોટ સમાચાર સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પાકનું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ, જય જવાન, જય કિસાન.